મોટા સમાચાર જોઈએ તો બનાસકાંઠામાં ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યા છે કલાકાર વિક્રમ ઠાકોર। ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘન મામલે વિક્રમ ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે। ગબ્બર ઠાકોર સહિત પરિવારને સમાજ બહાર કાઢવા મામલે નિવેદન આપ્યું છે। જાહેરમાં ગબ્બર ઠાકોરને સમર્થન આપ્યું છે। ડીજે મુદ્દે સમાજમાં ગેરસમજ ફેલાઈ હોવાનો ઉલ્લેખ છે। 10,000થી વધુ ડીજે સંચાલકનું ઘર ડીજે પર ચાલે છે। પ્રતિબંધથી અનેક પરિવારો અસરગ્રસ્ત થશે તેવું વિક્રમ ઠાકોરનું કહેવું છે। કલાકાર વિક્રમ ઠાકોર ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યા છે। જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું ખબર છે કમલેશભાઈ? ના 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 એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કુશે, દારૂ પીશે ને ઝઘડા થશે। એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે। તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે। જે ડીજે બંધ થશે ને એ ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે, એ લોકોને ખબર નહીં પડતી। એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી। લોકો વીગો ગેરવી રાખીને ડીજે લાયા હતા, એ લોકો ઘેર બેસી રહ્યા બિચારા। એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય, એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે? ત્યારે આપ જુઓ જે નિવેદન આપ્યું છે વિક્રમ ઠાકોરે કે ડીજે બંધ થવાથી ઘણા પરિવારોને તેની અસર થશે। લોકો વસ્તુઓ ગીરવે મૂકી ડીજે લાવે છે, ડીજેનો ધંધો કરે છે અને આ તરફ ડીજે પર પ્રતિબંધનું જે સમાજનું બંધારણ છે તેને લઈને હવે વિક્રમ ઠાકોર મેદાને છે। વિક્રમ ઠાકોરે આ નિવેદન આપ્યું છે। ડીજે પર પ્રતિબંધથી અનેક પરિવારો અસરગ્રસ્ત થશે તેવું વિક્રમ ઠાકોરનું કહેવું છે। ગબ્બર ઠાકોરના સમર્થનમાં વિક્રમ ઠાકોર હવે આવ્યા છે। થોડા દિવસ અગાઉ જે ગેનીબેન ઠાકોર દ્વારા, અલ્પેશ ઠાકોર દ્વારા સમાજનું બંધારણ આપવામાં આવ્યું તેમાં ડીજેની બાબતનો પણ ઉલ્લેખ હતો અને હવે જ્યારે સમાજના જે કલાકાર દ્વારા ડીજે પ્રતિબંધનું ઉલ્લંઘન કર્યું ત્યારે તેને લઈને વિવાદ વધુ વકર્યો। એ બંને જે કલાકારો છે તેને સમાજમાંથી બહાર કાઢવામાં આવ્યા, પરંતુ હવે વિક્રમ ઠાકોર સમર્થનમાં આવ્યા છે। જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું ખબર છે કમલેશભાઈ? ના 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 એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કુશે, દારૂ પીશે ને ઝઘડા થશે। એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે। તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે। જે ડીજે બંધ થશે ને એ ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે, એ લોકોને ખબર નહીં પડતી। એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી। લોકો વીગો ગેરવી રાખીને ડીજે લાયા હતા, એ લોકો ઘેર બેસી રહ્યા બિચારા। એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય, એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે? જાહેરમાં ગબ્બર ઠાકોરને વિક્રમ ઠાકોરે સમર્થન આપ્યું છે। ડીજે મુદ્દે નિવેદન આપ્યું છે કે 10,000થી વધુ ડીજે સંચાલકનું ઘર ડીજે પર ચાલે છે, ડીજેના કામથી ચાલે છે, એટલે ડીજે પર પ્રતિબંધ ન હોવો જોઈએ। અને લોકોએ પણ વિક્રમ ઠાકોરના સમર્થકોએ વિક્રમ ઠાકોરને સમર્થન આપ્યું છે અને તેઓની વાતને વધાવી છે। જોકે સમાજનું જે બંધારણ છે તેમાં ડીજેની બાબતનો ઉલ્લેખ છે અને તેનું ઉલ્લંઘન થતાં જ જે ગબ્બર ઠાકોર છે તેને સમાજમાંથી હાંકી કઢાયા છે, નાથ બહાર કરાયા છે અને તેથી જ હવે વિક્રમ ઠાકોર સમર્થનમાં આવ્યા છે।